રાહત આપતા સમાચાર। હવે 10મી ડિસેમ્બર સુધી ફાઇલ કરી શકાશે આઈટી રિટર્ન। ઇન્કમટેક્સ વિભાગના વહીવટી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે બોર્ડ એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી ઓક્ટોબરથી વધારી અને 10મી ડિસેમ્બર 2025 કરી છે। વધુમાં આ ટેક્સ પેયર્સ માટે ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની અંતિમ તારીખ પણ 10મી નવેમ્બર નક્કી કરવામાં આવી છે। ઇન્કમટેક્સના કાયદા અનુસાર ઓડિટ જરૂરી કંપનીઓ, ભાગીદારી પેઢીઓ અને માલિક એકમોએ 31 ઓક્ટોબર સુધીમાં રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે। વ્યક્તિગત આવક ટેક્સ પેયર અને હિન્દુ અવિભાજિત પરિવારો માટે અંતિમ તારીખ 31મી જુલાઈ રહે છે। ટેક્સ પેયરને મોટી રાહત આપતા સમાચાર। હવે 10મી ડિસેમ્બર સુધી ફાઇલ કરી શકાશે આઈટી રિટર્ન। ઇન્કમટેક્સ વિભાગના વહીવટી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે બોર્ડ એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી ઓક્ટોબરથી વધારી અને 10મી ડિસેમ્બર 2025 કરી છે।